અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસી રહેલા ભારે વરસાદને કારણે બગસરા શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, જેમાં ખાસ કરીને અમરપરા વિસ્તારમાં શેરીઓ નદીમાં ફેરવાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અવિરત વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળા છલકાઈ ગયા છે અને અમરપરા વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને પગલે નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે। ચોમાસા પૂર્વે કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી હોય તેવું લાગતા સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે। આ બગસરાનો વોર્ડ નંબર 2 વિસ્તાર છે। અહીંયા આખી ઉપરવાસની સોસાયટીનું તમામ પાણી અહીંયા અમરપરા વિસ્તારમાં ભરાય છે। અગાઉ પણ આ દલિત કોલોની છે, અહીંયા બધાના ઘરમાં 2-3 ફૂટ પાણી અગાઉ ઘરી ગયા છે। આ બાબતે કોઈ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી। આ રીતે પાણી છેલ્લા 2-4 કલાક એમનેમ રહેશે, ત્યાં સિવાય પાણી ઉતરશે નહીં અને આ ઘણા સમયથી આવો પ્રશ્ન છે। નગરપાલિકા દ્વારા પણ ક્યારેય પગલાં લેવામાં આવતા નથી, જોવામાં નથી આવતા। સદસ્યો જે હોય ચૂંટાયેલા એના વિસ્તારમાં જરાક રોડનો ખરાબી હોય તો આખા રોડ તોડીને કરવામાં આવે। રોડની વ્યવસ્થા પણ એવી નથી કરી જે પાણીનો નિકાલ થશે। મારું નામ જમનાબેન ઓરિસ્સા। અમારે અવારનવાર દર ચોમાસામાં આવી પરિસ્થિતિ રહે છે। નગરપાલિકામાં કહેવા જાય જે સભ્ય ચૂંટાણા હોય એને કહે છે, પણ એ કોઈ ધ્યાન દેતા નથી। જ્યારે મત લેવા હોય ને ત્યારે હાથે પગે લાગવા આવે છે અને આવું ભરાય ત્યારે અમારે પગે લાગવા જવું પડે તો પણ અમને કોઈ ધ્યાન આપતું નથી। કયા વિસ્તારમાં ભરાય છે? અમે અમરપરા બરોડા બેકના નાકામાં અને આવો કલડો જો અમારા ઘરમાં વધે ઘરી જાય છે, અમારે બધાને ગંદકી ઉઠાવવી પડે છે। બસ આટલું। છેલ્લા 10 વર્ષથી આ પોષણ અમારે ચોમાસામાં આર્થિક તકલીફ પડે છે અને અત્યારે પોષણ બહુ ખરાબ છે। આના માટે અમારે શું કરવું તાત્કાલિક નિર્ણય વિનંતી। વરસાદમાં દર વર્ષે આ પરિસ્થિતિ ઊભી થાય છે, ચારે બાજુ પાણી ભરાય છે। નગરપાલિકા તરફથી કામગીરી કરવા કાર્યવાહી કરે છે, થતો નથી। પરિણામે આ વિસ્તારના લોકોએ હાલાકી ભોગવી। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, બગસરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।